સભા પહેલા જ કોર્પોરેટર રચના નંદાણીયાનો અનોખો વિરોધ જામનગરમાં ફૂટબોલ મેદાન આપવા માંગણી કરી। મનપાની બજેટ જનરલ સભા પહેલા રચનાબેને વિરોધ કર્યો, હાથમાં પોસ્ટર રાખીને વિરોધ કર્યો। એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સરકારી મેદાન કોઈ બિલ્ડરને વેચવાની પેરવીમાં હોવાનો તેમણે આક્ષેપ પણ કર્યો છે। બોર્ડમાં રજૂઆત કરીને તો કે જોઈ લેસી થઈ જશે, જોઈ લેસી થઈ જશે, જોઈ લેસી થઈ જશે, પણ કોઈથી કઈ થતું નથી ને જોતા નથી। આ ગટરનો પ્રશ્ન 7 વર્ષનો છે। અંધાશ્રમ પાસે ત્યાં જે હિનાબેન મકવાણા છે એના ઘર પાસે 12 માસ ગટર ઉભરાયેલી હોય છે। તો ખુલ્લી કેનાલને એ લોકો બોક્સ કેનાલની માંગ કરવા આવ્યા છે કે બજેટમાં અમારા વોર્ડ નંબર 6 ની જે ખુલ્લી કેનાલ છે ને એને બોક્સ કેનાલ લ્યો। ખુલ્લી કેનાલને કારણે બહુ હેરાનગતિ છે, એટલે એની માટે થઈને આવ્યા છીએ। એટલે આ બે પ્રશ્ન લઈ કાદો કીચડ લગાડી અને બહેનોએ પોતાની વેદના વ્યક્ત કરી છે આજે લોકોની સામે। નગરપાલિકાએ આજ 15 વર્ષ પહેલા મેદાન જાહેર કર્યું છે ફૂટબોલ અને બાસ્કેટબોલ માટે, રમતગમત માટે, બધી રમતગમત માટે, પણ એ મેદાનને ખુલ્લું પાડતા નથી। ક્યાંક ને ક્યાંક હવે કોર્પોરેશનની દાનતમાં ખોટ આવી હોય અને હેતુફેર કરી અને જો આ જગ્યા વેચી તો શું કરશે। એટલા માટે અમારી માંગ છે કે જામનગરમાં આજના સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ લઈ આવે છે, તો આ લોકોને એક મેદાનની જરૂર છે સ્પોર્ટ્સ માટે, રમત